ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સલાહકાર ડોક્ટર કનુભાઈ કે કરકર તેમજ આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ, આચાર્યશ્રીઓ તેમજ ગુરુજનો તથા વાલીગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓને હું ગુરુકુલ પરિવાર વતી આવકારું છું. આજ રોજ આ 24 કાર્યક્રમની અંદર પ્રથમ તો આપણા સંસ્થાના પ્રમુખ અને સાથે સાથે આપણે ગુરુસ્થાને પણ બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી આનંદ સ્વરૂપદાસજીનો જન્મદિન પણ છે. તો આ તકે હું આપ બધા વતી શાસ્ત્રી સ્વામીને જન્મદિનની હાર્દિક શુભેચ્છા પણ આપવા માંગુ છું. આપને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તથા આપ હંમેશાને માટે આ સંસ્થા માટે પ્રેરણાદાયી બન્યા રહો તેવી પરમ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં મારી એવી પ્રાર્થના છે. સૌપ્રથમ હું આપને મારો પરિચય આપું તો મારું નામ પાર્થ છે. હું અહીં છાત્રાલયમાં રહી 5 વર્ષથી અભ્યાસ કરું છું. આમ ગણો તો હું ખરેખર ભાગ્યશાળી કહેવાઉં કે મેં આ સંસ્થાના 3 વિભાગોની અંદર અભ્યાસ કરી ચૂક્યો છું. પ્રાથમિકમાં દોશી સાહેબ પાસે, માધ્યમિકમાં સતાસિયા સાહેબ પાસે તેમજ હાલ ઉચ્ચતર માધ્યમિકમાં સાહોલિયા સાહેબ પાસે. આમ ગણો તો હું આ સંસ્થાના 3 વિભાગોના વખાણ કરું એટલા ઓછા છે, પરંતુ પ્રાથમિકમાં દોશી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમની અને સમગ્ર ટીમની મહેનત ખૂબ બિરદાવવા લાયક છે. આગળ માધ્યમિકમાં સતાસિયા સાહેબ, રિટાયર્ડ શિક્ષક પાનલિયા સાહેબ, જણકાર સાહેબ તેમજ ભાવના મેડમ, ચોવટિયા સાહેબ, સરવૈયા સાહેબ તેમજ હાલ ઉચ્ચતર માધ્યમિકમાં સાહોલિયા સાહેબ, ગઢિયા સાહેબ, કાતરિયા સાહેબ તેમજ આશા મેડમ, આ તમામ ગુરુજનો પાસેથી મેં વિદ્યા પ્રાપ્ત કરેલી છે. આમ મારી 5 વર્ષની આ સફરમાં મને ઘણા બધા અનુભવો થયા છે. મેં ઘણું બધું શીખ્યું છે, ઘણું બધું જાણવા મળ્યું છે, ઘણા બધા મિત્રો પણ બન્યા છે. એ મિત્રો કે જે આપણે કહી શકીએ છેક સરસઈથી લઈને છેક સુરત સુધીના અહીંયા મિત્રો અભ્યાસ અર્થે આવે છે. જુદી જુદી જ્ઞાતિ, શહેરો, ગામો, જાતિ, સમૂહો, રીતિ રિવાજો વગેરેમાંથી અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ એ બધા વલણોને અમે દૂર ભૂલી સમરસતાનો ગુણ દાખવી અમે બધા અહીંયા સાથે હળીમળીને રહીએ છીએ અને આ મિત્રોને અમે ક્યારેય નથી ભૂલતા ના હોઈએ, પરંતુ જ્યારે ત્યારે ફોન પર વાત થાય કે રૂબરૂ મળીએ ત્યારે અમારા મોઢાની એક ચહેરાની રેખા ખાલી જો ઉતરેલી ભાળે તો તરત જ એના મોઢામાંથી પેલું વાક્ય એ નીકળે કે મોટા મુંજાનો નહીં હો, હજી હું તમ તારે બેઠો છું. આવા મિત્રો મળવાની મને અનંત ખુશી પણ છે. હું આ સંસ્થાનો પરિચય આપું તમને તો આ સંસ્થાના પરિચયથી આપ બધા વિદિત જ છો. 46 વર્ષ લગભગ મારા ખ્યાલ મુજબ આ સંસ્થા જૂની છે. આમ હું આ સંસ્થાને મારું બીજું ઘર પણ કહી શકું. મારે ધોરણ 10 પછી અન્ય પ્રવાહ તરફ જવું હતું, પરંતુ આપણી શાળામાં એ સુવિધા ન હતી, છતાં હું આ સંસ્થાને છોડી શક્યો નહીં. જેમ આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહોની આકૃતિ છે, તેમ ગુરુકુલમાં પણ 4 સિંહોની આકૃતિ છે. આ બધા તો જાણતા જ હશો છાત્રાલય વાળા મિત્રો કે આ 4 સિંહો કોણ છે. આ 4 સિંહોમાંના વચ્ચેના સિંહ એટલે જીતુભાઈ. આપ બધા જોવો જ છો અને જાણો છો કે જે જીતુભાઈ પોતાના બાળકોની જેમ બધાને સાચવે છે અને તેમનું ખ્યાલ રાખે છે. આમના તો વખાણ કરું એટલા ઓછા છે, પરંતુ મારી પાસે શબ્દ ભંડોળ ખૂટી જાય પણ વખાણ ન ખૂટે. હું સારું લગાડવા નથી બોલતો, પરંતુ અહીં જે વાસ્તવિકતા છે એ હું અહીં કહું છું. ત્યારબાદ બીજા સિંહ અમારે સાહોલિયા સાહેબ કે જે વિદ્યાર્થીઓને 24/7 સતત અભ્યાસલક્ષી સામગ્રી પીરસવા માટે હંમેશા તૈયાર હોય છે. ત્યારબાદ તૃતીય સિંહ આપણે જગુભાઈ કે જે સતત અમારા મોટા ભાઈ તરીકે સાથે રહીને અમને માર્ગદર્શન પૂરું પાડે છે. તેમજ મેં હમણાં વાત કરી એમ કે સારનાથના સ્તંભમાં 4 સિંહો છે, જેમ આપણે 3 સિંહો દેખાય છે, પરંતુ એક સ્ત્રી સિંહ એને પાછળના ભાગમાં છે. એમ આપ પણ આ ગુરુકુલમાં પણ એક સિંહ પાછળના ભાગમાં છે, જેને આપણે પડદા પાછળના વ્યક્તિ પણ કહી શકીએ. એ એટલે મુકુંદ સ્વામી અમારા પરમ પૂજ્ય. જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ગુરુકુલની ભૌતિક વ્યવસ્થામાં તેમજ માળખાકીય સુવિધામાં સ્વામીજીનું બહુ મોટું યોગદાન છે. કોઈ શિક્ષક કે વિદ્યાર્થી શાળામાંથી સ્વામીજી પાસે આવે કે અમારા ક્લાસમાં કે પંખાની જરૂરિયાત છે કે બોર્ડ હવે નથી ચાલે એમ કે બેન્ચીસ રિપેરિંગ કરવી પડે એમ છે, તો મિત્રો માત્ર 15 જ મિનિટની અંદર તેમના વર્કર્સો ત્યાં કામ ઉપર લાગી ગયા હોય છે અને અડધી કલાકની અંદર તેમનો પ્રશ્નનું સચોટ સમાધાન તે આપે છે. હું જોઉં છું અહીં કે આ સંસ્થામાંથી જે ભણી ગયેલા છે, હું અહીં 5 વર્ષથી અભ્યાસ કરું છું અને જોઉં છું કે જે ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ અહીંથી ભણી ગયેલા છે
એને પણ જ્યારે એની જિંદગીમાં કે કોઈ અભ્યાસલક્ષી કે કોઈ જીવનલક્ષી એમના પ્રશ્ન થાય તે તો અહીં સ્વામીજીને કે શિક્ષકોને ફોન કરી તેમની સમસ્યા જણાવે છે અને ગુરુજનો તેમની સમસ્યાનું સચોટ સમાધાન આપે પણ છે. એક અહીંના સંસ્કારોનું હું ઉદાહરણ આપું તો એક વિદ્યાર્થી અહીં ભણી ગયેલો એ કદાચ ભૂલથી એક દિવસ તિલક કરવાનું ભૂલી જશે, પરંતુ તે એક હિન્દુ સુપૂત છે, તે માટે તેના મસ્તિષ્ક ઉપર તે ચાંદલો કરવાનું ક્યારેય નહીં ભૂલે. આ અહીંના સંસ્કારો છે, એ આ અહીંથી શીખીને જાય છે. હજી અહીંના સંસ્કારોનું ઉદાહરણ આપું તો રાજકોટના એક સુવિખ્યાત જે ઉદ્યોગપતિ છે, જે સાથે સાથે સામાજિક અગ્રણી પણ છે, તેમને તેમના એક સ્ટેજ પ્રોગ્રામમાં જણાવ્યું કે મેં અત્યાર સુધી હજારો ઘર કંકાસના પ્રશ્નો, મા બાપ વૃદ્ધાશ્રમના પ્રશ્નો સોલ્વ કર્યા છે, પરંતુ એમાંનો સ્વામીજી એક કેસ એવો નથી કે જેનો દીકરો કે દીકરીએ ગુરુકુળમાં અભ્યાસ કર્યો હોય. એ અહીંના સંસ્કારો છે. બીજું એક તમને ઉદાહરણ આપું તો આ ગુરુકુળ સંસ્થા પશ્ચિમી સંસ્કૃતિને દૂર રાખી આપણી હિન્દુ સંસ્કૃતિને અપનાવે છે. હું તેનું સામાન્ય ઉદાહરણ આપું તો વિશ્વભરમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન દિવસ હોય છે, 14 ફેબ્રુઆરીએ, પરંતુ આપણી સંસ્થાની અંદર તે દિવસે માતૃપિતૃ વંદના કાર્યક્રમ હોય છે. આપણે માતૃપિતૃનું પૂજન થાય છે. અહીંયા બધા વિદ્યાર્થીઓ માતા પિતાનું પૂજન કરે છે. એ અહીંના ગુરુકુળના સંસ્કારોનું એક ઉદાહરણ છે. હું આ જે કાંઈ બોલું છું તે આવી રીતનું ત્યાં બોલજે. હું હમણાં તમને વાત કરી એમ કે મારે આ સંસ્થા પ્રત્યેની લાગણી અને ભાવ હું એ તમારી સમક્ષ રજૂ કરું છું. શિક્ષણનું મૂલ્યાંકન તમને અહીંયા જેવું જ બીજે ક્યાંક મળી જશે, પરંતુ આવું સંસ્કારમય વાતાવરણ ક્યાંય નહીં મળે. શિક્ષણના મૂલ્યાંકનની હું વાત કરું તો જુનાગઢ જિલ્લાની કદાચ જુનાગઢ જિલ્લાની તો શું, પણ આખા સૌરાષ્ટ્રની એક પણ એવી શાળા બતાવો કે જેની અંદર ધોરણ 12 કોમર્સની અંદર માત્ર એકાઉન્ટ જ નહીં, પરંતુ 4 વિષય શિક્ષકો 24/7 વિદ્યાર્થી સાથે તેમના અભ્યાસલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે હોય. એ અહીંની એક સંસ્થાની એક ખાસિયત પણ છે કે જે અહીં વિદ્યાર્થીને ખાલી શિક્ષણલક્ષી જ નહીં, પરંતુ જીવનલક્ષી પણ માર્ગદર્શન આપવામાં આવે છે. અત્રે ઉપસ્થિત મારી તમામ માતા પિતા અત્રે ઉપસ્થિત છે, તો એમને એક વિનંતી છે વિદ્યાર્થી તરીકેની કે અત્યારે તો માત્ર 3 જ ફિલ્ડ છે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, પરંતુ આગળ ઉચ્ચ અભ્યાસ માટે જતા ઘણા બધા ફિલ્ડ, ઘણા બધા લાઇન્સ, કોર્સ આવશે. તેમાંથી તમારા રસ પ્રમાણે નહીં, પરંતુ બાળકનું જેમાં કૌશલ્ય છે, જેમાં જેની આવડત છે, એની પૂર્ણતા છે, તેમને તે પ્રમાણે તેમની આગળની કારકિર્દી નક્કી કરવા દો. એવું વલણ ન રાખો કે મામાનો કે માસીનો દીકરો અત્યારે ડોક્ટર કે એન્જિનિયર છે તો ખાસી એવી કમાણી કરે છે, તેને અન્ય કોઈ ક્ષેત્રમાં રસ છે તો તેને તે કરવા દો. ઉદાહરણ તરીકે તેને ધંધામાં રસ છે તો તેને ધંધો કરવા દો. કદાચ એવું પણ બની શકે કે ધંધો કરી એથી 2 ગણી તે કમાણી કરી શકતો હોય. અહીંથી હું એક વાતની ગેરંટી આપું છું કે અહીં ભણી ગયેલો વિદ્યાર્થી પોતાની જિંદગીની પરીક્ષામાં તે કદી નાપાસ નહીં થાય. એ અહીંથી હું એક વિદ્યાર્થી તરીકે ગેરંટી આપું છું. વિદ્યાર્થી એક ગેરંટી આપતો હોય એટલે એ 100% સાચી જ હોય. હું ખુદ તમને મારી જ વાત કરું તો અત્યારે હું જ્યારે ગુરુકુળમાં 5 વર્ષ પહેલા આવ્યો ત્યારે મારી સમક્ષ 50-100 માણસ બેઠા હોય તો હું મારી વાત રજૂ કરવામાં શરમાતો, થોડોક અચકાતો. પરંતુ અત્યારે મારી સમક્ષ 5, 50 કે 500 નહીં પણ 5000 વ્યક્તિ બેઠા હોય તોય પણ હું બોલતા અચકાતો નથી. જેનો લાઈવ દાખલો અત્યારે તમારી સામે જ છે. આ મારું આ ડેવલપમેન્ટ માત્ર ને માત્ર આ ગુરુકુળને જ આભારી છે, આનંદ સ્વામીને આભારી છે જે મારા ગુરુ છે, જીતુભાઈને આભારી છે. આ મારું ડેવલપમેન્ટ માત્ર ને માત્ર આ ગુરુકુળને જ આભારી છે. આમ ગણીએ તો આ મારું આ સંસ્થામાં છેલ્લું વર્ષ પણ છે. છેલ્લું વર્ષ તો શું, પણ લગભગ આપણે છેલ્લા ગણતરીના દિવસો જ કહી શકીએ. થોડાક દિવસોની અંદર અમે અહીંથી આ સંસ્થાની અંદરથી વિદાય લેશું. આમ જોઈએ તો આ મોટો સિંહ ફાળો છે. મેં અહીંયા મારી શિક્ષણની જિંદગીનો એક અમૂલ્ય સમય, જેને આપણે ગોલ્ડન ટાઈમ કહી શકીએ, એ મેં અહીં વિતાવ્યો છે. મહારાજ કે જે અમને ટાઈમ ટુ ટાઈમ સુંદર મજાની ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે. દરવાણીનો પણ હું આભાર માનું છું કે જે અમારું રક્ષણ કરે છે 24 કલાક. ત્યારબાદ મુકુંદ સ્વામી કે જે અમને 24 કલાક ભૌતિક વ્યવસ્થા પૂરી પાડે છે. ત્યાર મેં 4 સિંહોનો નામ તો કીધા, આપ કાર્યથી તો પરિચિત જ છો, પરંતુ આનંદ સ્વામી કે જે સતત અમારા ગુરુ તરીકે અમને માર્ગદર્શન પૂરું પાડે છે, નવી ઉર્જા, પ્રેરણા આપે છે, તેમજ આધ્યાત્મિક જ્ઞાન આપે છે. અને એક પડદા પાછળના બીજા વ્યક્તિ પણ આપણે જેને કહી શકીએ. અત્યારે તો અમે હાલ આ સંસ્થામાંથી વિદાય લેશું, પછી અમારે આ કાર્યક્રમને નિહાળવું હશે, અમને પણ લાવો મળશે કે અમારે આ સંસ્થા અમારી છે, અમારે સ્કૂલના કાર્યક્રમોને જોવા છે. એટલે પૂજ્ય જય સ્વરૂપ સ્વામીજી, જેને આપણે ટેકનિકલ જ્ઞાતા પણ કહી શકીએ,
તે આપણે યુટ્યુબ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને આ સમગ્ર કાર્યક્રમ ગુરુકુલમાં જે કાંઈ પ્રવૃત્તિ થતી હોય તેનું પ્રસારણ આપને પૂરું પાડે છે જ. માટે હું તેમને પણ આ તકે યાદ કરું છું. મને સહન કરવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. મારાથી કઈ શબ્દ આતરફેણ થઈ હોય કે મારી લાગણીથી કોઈની વાણી દુભાઈ હોય તો મને ભૂલથી માફ કરશો. આભાર છે, હું આપ બધાનો દિલગીરી છું. અને છેલ્લે મારે એક પંક્તિ કહેવી છે કે મેં તમને કીધું એમ કે આ સંસ્થામાંથી ભણી ગયેલ વિદ્યાર્થી ક્યારેય પોતાની જિંદગીની પરીક્ષામાં પાછો નહીં પડે. એ માટે મેં તમને મારી પણ વાત કીધી. એ માટે મારે એક પંક્તિ કહેવી છે, એટલે કે રંગ ગુરુકુલ વિસાવદરનો ક્યાંય ઝાંખો ન પડે, કે રંગ ગુરુકુલ વિસાવદરનો ક્યાંય ઝાંખો ન પડે, અને આ શિષ્ય આનંદ સ્વામીનો ક્યાંય પાછો ન પડે. આભાર સહ. જય સ્વામિનારાયણ. હું મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. શ્રી પૂજ અમારા ગુરુ સ્થાને બિરાજમાન એવા પૂજનીય આનંદ સ્વામી, ભક્તિ સ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી વગેરે સંતો તથા પધારેલ વક્તા તરીકે ડોક્ટર કનુભાઈ કે કાટકર તથા અન્ય પધારેલ મહેમાનો તથા ત્રણેય માધ્યમોના આચાર્યોને ચરણોમાં કોટી કોટી વંદન. આજે અહીં સૌપ્રથમ આ પ્રસંગ શુભ પ્રસંગ કહેવાય છે. આ પ્રસંગો ઉપર આપણે ઉપસ્થિત થયા છીએ ત્યાં શ્રી આનંદ સ્વરૂપ દાસજી સ્વામીનો જન્મદિવસ છે. તેની હું શુભેચ્છા પાઠવું છું. અને તેણે અમને તે હંમેશા તેને શુભેચ્છા પાઠવું છું. અને તે હંમેશા દીર્ઘાયુ અને આનંદિત રહે તેની હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સતત વંદન કરું છું. હું સૌથી પહેલા મારો પરિચય આપું તો હું વઘાસિયા હર્ષિત. હું અહીંયા છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને આ મારું બીજું ઘર જ તરીકે હવે થઈ ગયું છે. અહીં મેં ઘણા અમારા કિંમતી પળો પણ અહીં વ્યક્ત કર્યા છે અને કિંમતી પળો ગુજાર્યા છે. તે હું તમને થોડોક અમારા અહીંના અનુભવનો તમને થોડોક પ્રચાર આપું છું. અહીં અમે રહેતા અમારા બીજા ઘર તરીકે હેભાઈજી અમે સવારે ભણવા જઈએ પછી પાછા આવીએ હોસ્ટેલે, ત્યારે અમને ઘર જેવો જ અનુભવ થાય છે. અને આ અનુભવ અમારો અનેરો હોય છે. અહીંના મિત્રો સાથેનો સંબંધ, અહીંના સૌ શિક્ષકો અને સૌની લાગણીઓ સાથે અમે જોડાયેલા છીએ. અમારા અહીંના પ્રસંગો પાત અમે સૌ મિત્રો અને સૌ તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ. અહીંના વાતાવરણ સાથે અમને ધરોબો કરાઈ ગઈ છે. અમે સવારે ઉઠીએ અને પૂજા પ્રાર્થના કરીએ અને આ ભવ્ય વાતાવરણ, અહીંયા પ્રાકૃતિક વાતાવરણ સાથે જોડાઈ જઈએ અને આ એક અનોખો શુભ દિવસનો આરંભ થાય છે. આ અમારા શુભ દિવસ ખાતરી આપું છું કે આ સંસ્થામાંથી જે વિદ્યાર્થી ભણીને જાય છે તે વિદ્યાર્થી પોતાના માતા પિતાને કોઈથી પોતાનાથી જુદો નથી કરતો અને હંમેશા તેને સાથ આપે છે. અહીંના સંસ્થામાં ભોજન પીરસાતું નથી, પ્રસાદ પીરસાય છે. જે અહીંના શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રસાદ ચડાવવામાં આવે છે તે જ પ્રસાદ અમને આરોગવામાં આવે છે. અહીંના પ્રસાદ અનેરો હોય છે. અહીંના જીવનકાળમાં અમે ઘણા દિવસો ગુજારીએ છીએ, જેમાં ઘણા તહેવારો, જન્માષ્ટમી, હોળી, નવરાત્રી અને હમણાં ગયેલો રામ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં અમે અનેરો આનંદ મેળવીએ છીએ. અને અહીંને અમને સૌ શીખવા પણ મળે છે. અહીંના પૂજ્ય શ્રી પૂજનીય આનંદ સ્વામી જે અમને ઘણો બોધ આપે છે અને તેણે અમારા માથા પર હાથ જ પ્રસાર્યો છે. અને તેના જેવો સ્વામી જે અમારા માથે હાથ પ્રસાવે તો પછી અમારું જીવન એક સુખમય આનંદમય અનુભવે છે. અહીં અમે જીતુભાઈ હેઠળ અમે અભ્યાસ પણ કરીએ છીએ અને જીતુભાઈ ગંગા સમાન, ગંગાના વહેણ જેમ વહેતા રહે છે તેમ તેનો પ્રેમ હંમેશા અમારા પર રહેલો છે. તેમજ અહીંના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમારી લાગણીઓ બંધાયેલી છે. આ લાગણીઓ વ્યક્ત કરતા અહીંના મિત્રો વિશે હું કહું કે અહીંના મિત્રો જે અમારા સાજા કે માંદા દરેક દિવસો પણ અમારી સાથે રહે છે. આ મિત્રો અમારી સાથે હંમેશા રહે છે અને અમારા સુખ દુઃખમાં તે પોતે સાથે હોય છે. આ મિત્રોએ હંમેશા અમારો સાથ આપ્યો છે અને દરેક વાતમાં અમને સહકાર આપ્યો છે. આ મિત્રોએ અમને ઘણું શીખ્યું છે અને ઘણું તેનામાંથી શીખવા પણ મળ્યું છે. આ મિત્રો સાથે હવે ફરી મળશે કે ના મળશે તેની ખબર નથી, પણ આ મિત્રો સાથે વિતાવેલો દરેક પળ અમારા માટે એક પવિત્ર, એટલે કે અમારા માટે સુખમય છે. આ પળો અમે ભલે અહીંથી જતા રહીએ પણ અમારા દિલમાં આ પળો
જે લખાઈ ગઈ છે તે ક્યારેય જવાની નથી. અહીં હું કહું છું કે અહીંના તમામ જેમ કે સફાઈ વાળાથી સંસ્થાપક સુધી તમામ લોકો જેણે અમને સાચવ્યા છે અને અમારી લાગણીશીલતા અમને પ્રથવી છે તેનો હંમેશા આભાર રહીશ અને તેનો ઋણ કોઈ દી ચૂકવી શકવાનો નથી. અહીંની સંસ્થાએ અમને ઘણું શીખવ્યું છે અને ઘણો બોધ પણ પાઠવ્યો છે. અહીંની શિક્ષાએ અમને માતા પિતા જેવો સાચવ્યો છે અને ઘર સમાન દરજ્જો આપ્યો છે. અહીંના શિક્ષણ પ્રથાની હું વાત કરું તો અહીંના શિક્ષણમાં મને એક વસ્તુ જોવા મળી જે બીજે ક્યાંય ન જોવા મળી. અહીંના શિક્ષણમાં જે ટીચરની ડાબી બાજુ શિસ્ત સંસ્કાર અને શિક્ષણ માત્ર લખવામાં નથી આવ્યું પણ આ હે ને ડાબા તરફ હૃદયમાં બેસાડવામાં આવ્યું છે. અહીંની સંસ્થાએ શિક્ષણ સંસ્કાર અને શિસ્તને એવી રીતે વિદ્યાર્થીઓમાં પ્રસર્યા છે જેથી વિદ્યાર્થીઓના આ ઉદાહરણ તમે જોઈ શકો છો. અહીંના વિદ્યાર્થીઓ સંસ્કાર શિસ્ત અને સંસ્કૃતિથી પૂર્ણ છે. આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની લાગણીઓ પણ એમાં છે. કોઈ પણ સરકારી સાહેબ હોય તે તો સરકારી ટાઈમ મુજબ સવારના 7 થી પોતાની સ્કૂલ ટાઈમ મુજબ રહે છે પણ આ શિક્ષકો પ્રત્યે અમારો એવો લાગણીમાં ધરોકો કેળવાઈ ગયો છે જેથી તે અમારા માટે 2 કલાક વધુ રોકાઈને અમને ભણાવે પણ છે. આ શિક્ષકોને હું પ્રણામ અને વંદન કરું છું. આ શિક્ષકોનો ફાળો અમારા જીવનમાં ખૂબ મહત્વનો છે. અહીંથી અમે બીજે જઈશું તો શિક્ષકોને કદી નહીં ભૂલી શકીએ. જોકે આ સંસ્થા અમારી ઘરની સંસ્થા તરીકે છે અને અમારું બીજું ઘર પણ કહી શકીએ. અહીં અમારા જીતુભાઈનો ફાળો જે અમને રાત્રે અભ્યાસક્રમ દરમિયાન દીવાદાંડી સમાન છે જે અમને હંમેશા સાથ આપે છે અને અમારા દરેક વાત પર સહકાર આપે છે. આમ અહીંના વિદાય દિવસ ઉપર આ પ્રસંગો અને આ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને અન્ય અહીંના સેવા સંતો અને સૌને છોડીને જવાનો વારો આવ્યો છે ત્યારે કહેવાનું મન થાય છે કે પરિચિતોને જોઈને ધરાઈને જોઈ લેવા દો. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો. આ હસતા ચહેરા આ મીઠી અસર પાછી જોવા મળે કે ના મળે. આમ અહીંના સંતોના સાનિધ્યમાં અમે અભ્યાસ કરીએ છીએ. તે અમને અનેરો અને સુખદ અનુભવ આપે છે. અહીંની સંસ્થા એ અમારી માતૃમૂલક સંસ્થા પણ હવે થઈ ગઈ છે. આ દરમિયાન મેં અહીં જીવનકાળમાં વિતાવેલા પળો હંમેશા મને યાદ રહી જશે. આ પળ હું ક્યારેય જિંદગીમાં ભૂલી શકીશ નહીં. માટે આ ત્રિવિધ કાર્યક્રમ જેમાં સૌનો સાથ અને સહકારથી સહી થયું છે. અહીં આ સંચાલન અને આ તમામ વસ્તુ મેં બીજે ક્યાંય જોઈ નથી. આ સંસ્થા માટે હું હંમેશા તેનો ઋણી રહીશ. અને છેલ્લે કહેવાનું મન થાય કે અહીંની દિવાલો, અહીંની ભીતો અને અહીંની બારી બારણાઓ આ બધી શહેર ગલીઓ અને ઘર પાછા મળે કે ન મળે પણ અમે હંમેશા સંસ્થાની સાથે રહીશું અને અમે હંમેશા અહીંનો સહકાર જાળવીશું. સંસ્થાના પ્રમુખ સમગ્ર વિસાવદર ગુરુકુલના ગુરુસ્થાને બિરાજમાન એવા પરમ પૂજ્ય આનંદ સ્વામી તથા મુખ્ય મહેમાન શ્રી કરકર સાહેબ અને સર્વે મહેમાનોને મારા પ્રણામ. હું એક દ્રષ્ટિ આજે વિદાય સમારોહમાં મારા અનુભવો જણાવવા માંગુ છું. જીવનનો કિંમતી સમય જો વિતાવ્યો હોય તો તે માના ખોળામાં અને શાળામાં છે. શાળામાં નાના નાના ઘડેલા સપનાઓ સાથેનો આ સમય પૂર્ણ થાય છે ત્યારે અમે વિદ્યાર્થીઓ આ શાળાના પ્રાંગણને છોડતા દુઃખ અનુભવીએ છીએ. અમારામાં રહેલા વ્યક્તિત્વને બહાર કાઢવાના સફળ પ્રયાસો કરનાર ગુરુજનો, તમે અમારી પ્રગતિ ઈચ્છો છો તેથી આ સમારંભ યોજ્યો છે. તે બદલ સર્વે ગુરુજનોને આભાર વ્યક્ત કરું છું. આ શાળા દ્વારા મને ઘણું શીખવા મળેલ છે. સવારમાં બોલાતી પ્રાર્થના બાળકનું મન શાંત કરે છે અને પોતાનો અભ્યાસ શ્રેષ્ઠ રીતે કરી શકે તેવા સુવિચારોનું અર્થઘટન કરવામાં આવે છે. આપણી સ્વામિનારાયણ ગુરુકુલ તો શિસ્ત, સંસ્કાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ છે. અહીંથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં ખૂબ જ સારી રીતે કારકિર્દીનું ઘડતર કરેલ છે તેમજ તેઓએ આ સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. જો ભવિષ્યમાં અમારી કોઈ પણ પ્રકારની સેવાની જરૂર હોય તો અમે તેને નિભાવવા તત્પર રહીશું તેમજ આ સેવા બદલ અમે ગૌરવ પ્રાપ્ત કરીશું. જ્યાં મિલન છે ત્યાં વિદાય છે, તોય વસની લાગે આ વિદાય, પળમાં ભેળા તો પળમાં જુદાઈ છે. આ શાળામાં વિતાવેલ 5 વર્ષો દરમિયાન મારા અનુભવો તો અવર્ણનીય છે.
આ વર્ષો વીતી ગયા હોવા છતાં હજી જીવંત લાગે છે. દોશી સરની વાર્તા અને સતાસે સરની રમૂજ ક્યારેય નહીં ભૂલાય. શાળામાં ઉજવેલ ભવ્ય તહેવારો, કાર્યક્રમો તેમજ સ્પર્ધા અવિસ્મરણીય છે. આ 5 વર્ષો દરમિયાન થયેલ ભૂલો બદલ હું ક્ષમા યાચના કરું છું અને તમે આ પર શિક્ષણ ઋણી છું. બસ જય સર. ઉપર વિરાજમાન સત્ય સંકલ્પ મોતી રાજધિરાજ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ જે નિશ્રામાં આપણી શાળા પ્રગતિના પંથે આગળ વધી રહી છે એવા આપણા શાળાના ગુરુજી જે એવા આપણા સૌના મોક્ષદાતા અને પ્રાણ પ્યારા વંદનીય અને પૂજનીય એવા પૂજ્ય ગુરુજી જેના અથાગ પરિશ્રમને લીધે શાળાની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે એવા શાળાના આચાર્ય શ્રી જેણે માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ્ય શીખવ્યું છે તેવા સૌ શિક્ષકગણ અને જે આ જ્ઞાન સ્કૂલ રૂપી આગમાં ચંદ્રની જેમ ચમકી રહેલા સૌ સંસ્કાર અને શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થી મિત્રોને મારા ભાવસર જય સ્વામિનારાયણ. આજે હું સાવરિયા ભક્તિ વિદાયની વાત કરવા આપ સમક્ષ ઉપસ્થિત થઈ છું તો મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળવા વિનંતી. દુઃખદ દિવસ દુઃખદ ઘડી દુઃખદ છે જો આ મીતી, દુઃખદ દિવસ દુઃખદ ઘડી દુઃખદ છે જો આ મીતી, દુઃખદ છે વિદાયની પળ દુઃખદ મનની મતી, દુઃખદ દિવસ દુઃખદ ઘડી દુઃખદ છે જો આ મીતી, દુઃખદ છે વિદાયની પળ દુઃખદ મનની મતી. વિદાય હંમેશા વસમી હોય છે. તે પછી દીકરી સાસરે જતી હોય કે મિત્રોથી વિખુચિત થવું હોય કે પછી આ શાળાને મૂકીને જવું પડતું હોય, પણ વિદાય એ વસમી છે અને આ વિદાય જે કરુણતા અને ગંભીરતા સર્જાય છે તે ખરેખર અસહ્ય છે. એટલે હું એટલું જ કહીશ, અંત નથી આરંભ છે વિદાય, અંત નથી આરંભ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય, દુઃખ નથી કસમ છે વિદાય, ફરી મળીશું કોઈક માર્ગના છેડે, ભલે પાંદડા થઈશું પણ આ તો એક તરંગ છે વિદાય, આ તો એક તરંગ છે વિદાય. જ્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કોમર્સ રાખશે તો આ શાળામાં ફરીથી આવવાના જ છે, પણ જે વિદ્યાર્થીઓ સાયન્સ રાખી અને ઉચ્ચ કક્ષાએ જવાના છે તે વિદ્યાર્થીઓ ફરી અહીં આવશે નહીં. તેથી તેના માટે આ વિદાય વસમી છે. અહીં મેં મારા જીવનનું ઘડતર અને શિક્ષણ સાથે સાથે સંસ્કાર પણ આ શાળાના જ શીખેલા છે. આ શાળાએ મને 12 વર્ષ શિક્ષણ, સંસ્કાર અને ઘડતર શીખવ્યું છે. આ શાળામાં જ્યારે હું શાળામાં ભણવા ગઈ ત્યારે મને મારા માતા પિતાએ આ શાળામાં જ બેસાડી હતી. ત્યારે LKG થી લઈને ધોરણ 10 સુધી આ 12 વર્ષ શિક્ષણ, ઘડતર અને સંસ્કાર શીખવેલા. હવે આ છેલ્લા વર્ષમાં અમે ખૂબ મજા કરી જ્યારે આ શિક્ષકો અને મિત્રો સાથે મિત્રતા જેને મૂકીને જવાનું મન થતું નથી. આ શાળા એવી શાળા છે કે જ્યાં પ્રવેશતા અહીં શાંતિ અને સંસ્કાર જોવા મળે છે. જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે મંદિર કરતા પણ વધારે શાંતિ આ શાળાની પ્રાર્થનામાં જોવા મળે છે. તેમજ દરેક તહેવારો અને ઉત્સવોમાં આ શાળાના શિક્ષકો અને ગુરુજીએ અમને ઘણું બધું શીખવ્યું છે. આ શાળા એક એવી શાળા છે કે જ્યાં માત્ર શિક્ષણ જ નહીં પણ સંસ્કાર આપવામાં આવે છે. જ્યારે બાળકનું ઘડતર થતું હોય ત્યારે માતા પિતા અને શિક્ષકો જ બાળકનું ઘડતર કરે છે, પણ અહીં તો શિક્ષકો જે મિત્રો બનીને ઘડતર કરે છે તે કંઈક અનોખું જ છે. જીવન કેવું જીવવું જોઈએ અને જીવન કેવું છે તે આ શાળાના શિક્ષકોએ શીખવ્યું છે. આમાં શાળાને વિદાય આપવાનું મન થતું નથી. હજી પણ એમ થાય છે કે બોર્ડની પરીક્ષા આપી અને જ્યારે ફરીથી પાછું આવી અને 1 થી 10 ધોરણ કે LKG થી 10 ધોરણ આ દોશી સાહેબના શિક્ષણમાં રાજ કરવું છે. અને ત્યારબાદ એમ થાય કે 9-10 ધોરણમાં જ્યારે સતાશા સાહેબ ગણિત શીખવતા હોય ત્યારે બહુ મન થાય છે, એવું ફરીથી એવું મન થાય છે કે શીખવું જ છે પાછું. પણ જ્યારે આ શાળાના શિક્ષકો અને જે ખૂબ જ લાગણીથી અમને ભણાવતા, અમે બહુ રમત કરતા, પણ જ્યારે ઠપકો આપતા અને બધું ભૂલીને અમને મિત્રોની જેમ ભણાવતા. આમાં 12 વર્ષ એક શાળામાં રહી હવે બીજી શાળામાં જવાનું મન થતું નથી. કોઈ કવિ સાચું જ કહ્યું છે, આંખોમાં પાણી છે હોઠમાં હાસ્ય છે, આંખોમાં પાણી છે હોઠમાં હાસ્ય છે, આજની વિદાયમાં ચોક્કસ કંઈક કથ્ય છે. હૃદયના બંધનોને છોડીને જશો કેમ ચાલશે, તમારી યાદોને મૂકીને જશો તો પણ ચાલશે. હવે અંતમાં એટલું જ કહીશ, रही चमन तो फूल खिलते रहेंगे, रही चमन तो फूल खिलते रहेंगे, रही जिंदगी तो हम सब फिर से मिलते रहेंगे, हम सब फिर से मिलते रहेंगे. अस्तु. जय स्वामीनारायण. थैंक यू फॉर लिसन. તો તમારા ગુરુના ચરણોમાં દંડવત. અહીં બિરાજમાન પૂજ્ય સંતો, માનનીય કરકર સાહેબ, આમંત્રિત મહેમાનો અને શાળા પરિવારને વિસાવદરની આન બાન શાન એવી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પુત્ર
કૃણાલ વસાણીના નમસ્કાર. સૌ પ્રથમ તો આનંદ સ્વામીને એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. હું મારી પ્રગતિની વાત કરું તો મારી પ્રગતિની શરૂઆત વિસાવદરના ગુરુકુળના શિક્ષણથી થઈ હતી. મારું પ્રાથમિક શિક્ષણ દોશી સાહેબની અંડરમાં, મારું માધ્યમિક શિક્ષણ સતાસિયા સાહેબની અંડરમાં અને મારું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જીતુભાઈની અંડરમાં થયું હતું. આટલું જ નહીં, મારા 9મા અને 10માના કોચિંગ ક્લાસ પણ જીતુભાઈની અંડરમાં થયા હતા. તેથી મારી સફળતા બદલ સમગ્ર ગુરુકુળના શિક્ષકોને ખૂબ ખૂબ આભાર માનું છું, જેના કારણે હું આજે આ લેવલ ઉપર પહોંચી શક્યો છું. આ ઉપરાંત આપણી વિસાવદરની નગર પંચાયત હાઈસ્કૂલના શિક્ષક કે જેમણે મને ગુજરાતી વ્યાકરણનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું, અહીં ઉપસ્થિત એવા ઉંધાણ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના કારણે મને ગુજરાતીનું જ્ઞાન થયું, જે મને ખૂબ ઉપયોગી લાગ્યું. જેમ સાહેબે કહ્યું, પરકર સાહેબે, કે આપણે જ્યારે તૈયારી કરતા હોય ને ત્યારે મેણા કરે કે રખડે રાજા, અલા ભણે ભિખારી ને રખડે રાજા. એવું જ્યારે હું સફળ થયો ને ત્યારે ઘણા લોકો બોલે છે કે તો નસીબની વાત છે, એ તો ભાઈ લખ્યું હોય તે થાય નસીબમાં. ત્યારે એમને કહેવાનું મન થાય કે એક છોકરો હોમવર્ક કરતો હતો, ત્યારે બાજુમાં રહેતા જે પાડોશમાં બેન હતા જેની ઉંમર 55-60 વર્ષની હતી, એ છોકરા પાસે આવે છે અને કહે છે કે બેટા તારી પાસે કોરી નોટ અને નવી પેન છે? ત્યારે છોકરો મૂંઝાય છે કે આ બેનને શું કરવી છે અવળી ઉંમરે. એટલે ઓલા બેન ફરી કહે છે કે બેટા છે તારી પાસે? એટલે છોકરો જવાબ આપે કે આ હોય જ ને, હું વિદ્યાર્થી છું તો મારી પાસે નોટ અને પેન ના હોય એવું બને? એટલે બેન કહે કે પેન ને બુક તો હોય, પણ મારે એવી બુક જોઈએ છે કે જેમાં એક પણ શબ્દ ઉંકાયેલો ન હોય, અને પેન એવી જોઈએ છે કે જેનાથી એક પણ શબ્દ લખેલો ન હોય. એટલે છોકરો પેન અને બુક આપે છે અને પૂછે છે કે બેન તમારે આ બુકનું શું કરવું છે? એટલે બેન કહે છે કે મારા માટે નહીં, પણ મારી દીકરીને ત્યાં દીકરીનો જન્મ થયો છે, તેને આજે 6થો દિવસ છે, તેના માટે જોઈએ છે. હવે છોકરો મૂંઝાય છે કે આ બેન લખે તો સમજાવું, પણ 6 દિવસની બાળકી શું લખી શકે? ત્યારે છોકરો ફરી પૂછે છે અને બેન જવાબ આપે છે કે બેટા આપણી પરંપરા એવી છે કે 6ઠીના દિવસે જ્યારે છોકરું સુવે ત્યારે એની પાસે નોટ અને પેન મૂકવામાં આવે છે, ત્યારે વિધાતા તેનામાં લેખ લખી જાય છે અને તે લેખ મુજબ એનું સમગ્ર જીવન વીતે છે. હવે છોકરાના મગજમાં એ ગાંઠ વળી ગઈ કે જે વિધાતાએ લેખ લખેલા છે, ભગવાને લેખ લખેલા છે, એ મુજબ જ આપણું જીવન ચાલે, તો આપણે મહેનત કરવાનું કામ શું? હવે છોકરો મૂંઝવણમાં સૂઈ જાય છે, ત્યારે એના સપનામાં ભગવાન આવે છે અને ભગવાનને છોકરો પૂછે છે કે પ્રભુ હું આપને પ્રશ્ન પૂછું? એટલે ભગવાન કહે છે પૂછ બેટા. એટલે છોકરો પૂછે કે પ્રભુ આપ બધાનું જે ભવિષ્ય છે આપ પહેલેથી લખી રાખો છો? એટલે કે હા હું પહેલેથી લખી રાખું છું. તો છોકરો પૂછે કે જેમ આપે લખ્યું હોય છે એમ જ થાય છે? એટલે ભગવાન કહે છે હા, જે રીતે મેં લખ્યું છે એ જ રીતે થાય છે, એમાં બે લેખ નથી. ત્યારે છોકરો પૂછે છે તો પ્રભુ આપે લખેલા જે ચોપડાઓ છે આપે સંગ્રહિત તો રાખ્યા હશે ને? ત્યારે ભગવાન કહે છે હા મેં રાખ્યા છે. તો છોકરો કહે છે પ્રભુ આપ મને બતાવો. ત્યારે ભગવાન કહે છે કે અરે બેટા પેપરો ફૂટે પણ મારા ચોપડા ન ફૂટે ક્યારેય. એટલે છોકરો કહે છે કે જે આપને હું વિનંતી કરું છું તે મને આપ એકવાર બતાવો, અમારા ગામનું ભવિષ્ય બતાવો. ત્યારે ભગવાન એને કહે કે ચાલ બેટા તારી આટલી વિનંતી છે તો હું તને લઈ જાઉં છું. એટલે સંગ્રહાલય જે હોય છે ચોપડાનું એમાં લઈ જાય છે અને જોવે છે છોકરો તો પુષ્કળ ચોપડા, કરોડો અબજોની સંખ્યામાં ચોપડા હોય છે. ત્યારે કહે છે જે આપનું અવળું સંગ્રહાલય? તો ભગવાન કહે કે આટલી ભાઈ ઓલી છે વસ્તી તો ચોપડા તો એટલા જોઈએ જ ને. એટલે તારે ક્યાં ગામનો જોઈએ છે બોલ? તો કે છોકરો કહે છે કે વિસાવદરનો આપો, વિસાવદરનો. મારે તો વિસાવદરનો જોઈએ છે. ભગવાન કહે રેવા દે, વિસાવદરના તો અઢળક ચોપડાઓ છે, તારે કઈ સોસાયટીનો જોઈએ છે બોલ? હવે છોકરો ઠેરો આપણે ગુરુકુળનો, એટલે કે જે મને તો ગુરુકુળનો ચોપડો આપો. એટલે ભગવાન એને ગુરુકુળનો ચોપડો આપે છે અને ચોપડો ફેરવતાની સાથે જ ગુરુકુળની બાજુમાં રહેતા કાકાનું નામ આવે છે. છોકરો હસવા લાગે છે, જોવે છે તો ઉપર નામ અને નીચે કોરું પાનું. હવે છોકરો
પેલા તો મૂંઝાણો કે આ કોરું પાનું કઈ લખેલું તો છે નહીં. ભગવાન એમ કહે છે કે મારે પહેલેથી જ લખેલું છે. પછી ઠીક થયું કે ચાલો કાકા પણ કોરા જ છે ને, એની પાસે ક્યાં કઈ ધન છે આમાં લખેલું હોય ઈ ક્યાં. હવે આપણે આગળનું જોઈએ. પછી આગળનું ધીમે ધીમે છોકરો જોવે છે તો નામ લખેલું પાના કોરા, નામ લખેલું પાના કોરા. પછી ભગવાનને કહે છોકરો કે ભગવાન, માણસ માણસને ઉલ્લુ બનાવે, પણ આ ભગવાન ઉઠીને પણ અમને ઉલ્લુ બનાવો છો. આપ કહો છો કે ભાઈ હું પહેલેથી જ લખી રાખું છું, પણ આમાં તો કશું લખ્યું નથી. ત્યારે ભગવાન કહે છે બેટા, એમાં કઈ લખેલું ન હોય, એ તો મારી સ્પેશિયલ પેનથી લખેલું હોય કે જે તમને ન ઉકલે. એટલે પાછો છોકરો વિનંતી કરે છે કે પ્રભુ મને આપ કૃપા કરીને એવી દ્રષ્ટિ આપો કે હું વાંચી શકું. તો ભગવાન કહે છે કે બેટા એમાં કશું એવું બધું નથી લખેલું ને, માત્ર એક જ શબ્દ લખેલો છે. હવે એક શબ્દમાં તો ભવિષ્ય કેવડું આવે, માણસો 25 વર્ષના થાય, 50 વર્ષના થાય, 75 વર્ષના થાય, પણ એક શબ્દમાં ભવિષ્ય આવે કેમ? એટલે છોકરો કહે છે પ્રભુ આપ કૃપા કરીને મને એ શબ્દ કહો કે શબ્દ કયો છે. એટલે ભગવાન કહે છે કે બેટા એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા મુજબ. તમે જે ધારો, તમે જે પરિશ્રમ કરો એ બધું જ હું સ્વીકારું છું અને કહું છું કે તમારી ઈચ્છા મુજબ થાય. હવે તમે જે ધારો એ કરી શકો. હવે આપણને એમ થાય તો આપણે ધારશું કે એસી ઓફિસમાં બેહવું છે આપણે. હવે એસી ઓફિસમાં ભગવાન એમ કહી દે કે તથાસ્તુ તમે એસી ઓફિસમાં બેસશો. પણ હવે આપણે એટીએમ ના પગી બનીને એસી માં બેસવું છે કે અધિકારી બનીને એસી ઓફિસમાં બેસવું છે, તે જવાબદારી આપણી છે કે આપણે ક્યાં જવું છે. મારા કોરા પાના જે હતા એમાં મારું સુંદર ભવિષ્ય લખવામાં મને સંપૂર્ણપણે સાથ આપનાર એવા મારા માતા પિતાના ચરણોમાં કોટી કોટી વંદન. આ ઉપરાંત મારું સુંદર ભવિષ્ય લખવાનું મને શીખવનાર મારા ગુરુકુળના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર. હવે અમુક માણસો નકારાત્મક વૃત્તિ વાળા હોય કે આનાથી કઈ થાય નહીં, આનાથી કઈ થાય નહીં, મારામાં 10મા ધોરણમાં ઓછા ટકા છે, 12મામાં ઓછા ટકા છે, તો હવે પતી ગયો, હવે હું કઈ કરી નહીં શકું. તો એ નકારાત્મકતા છોડો અને લાગો તૈયારી ઉપર. કેમ કે અત્યાર સુધી દુનિયા એમ માનતી હતી કે કશું બોલ્યા વગર આ વિચારનું આદાન પ્રદાન ન થઈ શકે. ત્યારે આપણે જોઈએ છે ચાર્લી ચેમ્પિયન કે જેમણે એક પણ શબ્દ બોલ્યા વગર સમગ્ર દુનિયાને હસાવી. અત્યાર સુધી દુનિયા એમ માનતી હતી કે એકલા ચાલવાથી કશું થતું નથી. ત્યારે આપણે જોઈએ છે મહાત્મા ગાંધી કે જે એકલા ચાલ્યા અને સમગ્ર દેશ એમની પાછળ ચાલ્યો. અત્યાર સુધી દુનિયા એમ માનતી હતી કે ધનવાન બનવા માટે ધનવાન પરિવારમાં જ જીવવું પડે છે, ધનવાન પરિવારમાં જ જન્મ લેવો પડે છે. ત્યારે આપણી સામે ઉદાહરણ છે મુકેશ અંબાણીનું, ધીરુભાઈ અંબાણીનું, કે જેઓ આખી દુનિયાને સ્વપ્ન બતાવ્યું કે કર લો દુનિયા મુઠ્ઠી મેં. અત્યાર સુધી આપણે શું છીએ એ તો આપણે જાણીએ છીએ, પરંતુ હવે આપણે શું બનવાના છીએ તે જાણવાનો સમય શરૂ થાય છે હવે. અસ્તુ.